દુકાને તો આવ્યા છે. જો દુકાનમાં અંધારું છે. કેમ બેઠી છો? તો મિત્રો આવજો તમે પણ ક્યારેક અમારી દુકાને બ્લાઉઝ ડ્રેસ જે કઈ સીવવું હોય અમે તો હાલો મિત્રો, જય માતાજીના આજના નવા અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક બ્લોગ બનાવ્યો છે. તો કેમ છો તમે બધા? મજામાં જઈશો અને અમે પણ મજામાં જ છીએ. આજે આપણે જઈએ છીએ દુકાને. હમણાં તો આપણે રોજ દુકાને જ જવાનું હોય, આપણે સીવવાનું કામ કરવી છીએ દુકાનમાં. આપણે ટેલર હાલે છે એટલે રોજ દુકાને જ જવાનું હોય. તો ઘરેથી નીકળી ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ, ગાડીમાં બેસી ગયા છીએ. આ છે અમારું ઘર, તમે પાછળ જોઈ શિક્ષા. આ અમારું ઘર છે, હું બેગી છું. તો હાલ આપણે દુકાને જઈશું. મિત્રો અમે આવી ગયા છીએ દુકાને, અને હવે તો આપણી દુકાન બધી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે દિવાળી પછી. અમારે તો આમાં તો કઈ વેકેશન આવે નહીં, કેમ કે અત્યારે સીવવાની સિઝન હોય. અને અમે આવી ગયા છીએ દુકાને. તો છોકરાને સ્કૂલે વેકેશન છે એટલે એ તો કઈ ઉપાધિ છે નહીં. અને તો આવ્યા છે. જો દુકાનમાં અંધારું છે કેમ કે લાઈટ વહી ગઈ છે. હમણાં અમારે લાઈટ વાળા બહુ હેરાન કરે છે. કેમ બેઠી છો? લાઈટ નથી. આ મશીન તો તારું ઓલું છે ને, પગેથી હાંકવાનું. મારે કિરણ નું કામ છે, આડીને ફોલ છેડા કરવાની. બા સલવાર બનાવે છે, થોડા ઘણા ડ્રેસ બનાવે, બ્લાઉઝ બનાવે. બાકી તો બીજું કામ મારે જ કરવાનું હોય. તો મિત્રો આવજો તમે પણ ક્યારેક અમારી દુકાન રામનગરમાં છે. અને અમારે લેડીઝ ટેલર હાલે છે. લેડીઝ ટેલરમાં મતલબ ડ્રેસ, બ્લાઉઝ, ચણિયાચોળી છે, પેર છે, કુર્તી, નાયરા બધું અમે બનાવીએ છીએ. તો ક્યારેક આવજો અમારી દુકાને. આડીના ફોલછેડાનું કામ કિરણ કરે છે. તો શું કામ કરશો? આડીના ફોલછેડા કરે છે. બીજું તો મને થોડું ઘણું ભાવે, કઈ ભાવનું નથી. ઇસ્ત્રી નું કામ કરે છે. ઇસ્ત્રી કરે એવું કામ કરવું. હજી એક વસ્તુ, સલવાર એવું થોડું ઘણું ભાવે, એમ કે બધું ન ભાવે. સલવાર બનાવે છે, બ્લાઉઝ બનાવે છે. ઇસ્ત્રી નું કામ સ્પેશિયલ એનું છે. ઇસ્ત્રી કરે છે. પછી મતલબ રાજા ભાગે હાડીના પોલછેડાનું કામ કરે છે. એને ઘરનું કામ કરીને આવવાનું હોય એટલે થોડુંક કામ અહીંયા ઓછું હોય, મારે અહીંયા વધારે હોય. ને આજે અત્યારે આપણે જામનગરની બજાર જો ખાલી છે. હવે દિવાળી વહી ગઈ એટલે ટ્રાફિક ખાવ ઓછું થઈ ગયું છે. રહી શકો બધી દુકાનો હજી તો દુકાન અડધી પડધી બંધ છે. આજે તો હવારમાં આવ્યા ત્યાં લાઈટ વહી ગઈ છે. નવરા થઈ હાલો એક બ્લોગ બનાવી નાખ્યો, મિની બ્લોગ. તમે મિત્રો ક્યાંથી જોવો છો અમારા વિડીયો કમેન્ટ કરજો અને અમને સપોર્ટ કરજો. તો મિત્રો હજી તો આપણે વાત કરતા હતા કે લાઈટ પણ આવી ગઈ છે. જોઈ શકો છો તમે, પંખો મળ્યો છે ફરવા. લાઈટ આવી ગઈ છે અને આપણે હાલો હવે સીવવા. આપણે હું અત્યારે હું બનાવું છું, બ્લાઉઝ બનાવું છું, તમને બતાવું. બ્લાઉઝ પાછળનું કરું છે, પાછળ હુક નહીં આવે, અહીંયા પટ્ટો બાંધવાનો, અહીંયા હુક આવશે. બસ હજી તો એટલું બનાવ્યું હતું. સવારમાં આવી લાઈટ વહી ગઈ છે. મારું મશીન છે, કિરણ જો કામે લાગી ગઈ. હવે કરી દીધું છે એનું કામ ચાલુ. હા છે અમારી દુકાન. મિત્ર પાછી લાઈટ વહી ગઈ છે. ભાઈ જો શું કરશો સ્મિત? હવે અમારે વેકેશન એને આ કાળી કોટડીમાં કાઢવાનું છે. એટલે એને કોઈ ડિસ્ટર્બ ન કરે ને, એટલે જો અહીંયા જ બેસવાનું હોય. મારા સ્મિત નું નાનું એવું ઘર છે. શું કે છે? સ્મિત નું નાનું એવું ઘર છે.
મિત્ર આ અમારી દુકાન છે. અમારે તો રોજ ઉઠીને અહીંયા જ આવવાનું હોય 12 મહિના. આમાં અમારે કઈ વેકેશન આવે નહીં. રોજ ઉઠીને વી આવી બસ આવું ને આવું કામ અમે કરવી છીએ. અને બસ અમે યુટ્યુબ ચેનલ બનાવી છે, તો થોડો ઘણો અમને સપોર્ટ કરજો. અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો લાઈટ આવી ગઈ છે ને હવે અમે ડાસે સીવવા. હવે માથું ઊંચું નહીં કરે કેમ કે હમણાં સીવવાની જ એટલે ઘી છે. હોજો એટલે સીવવાની ભી રાખવી પડે એમ જ છે કા. કેમ કે સીવવાનું જાજુ હવે અત્યારે લગ્ન ગાળો છે એટલે આવી ગયું છે. શું લેવા સીવડાવા? નગર પછી આ સીવી નહીં દે કા કે સીવી દેવ તો વાંધો નહીં. મને સીવી દે પાછા મારા બ્લાઉઝ નહીં. આવું કામ ત્યારે વાગી ગયા છે 12 અને અમારે જવું છે જમવા જવાનું છે. મારે ને સ્મિત ને કિરણ ને આવવાનું છે નહીં. મિત્ર ને અહીંયા જવાનું છે જમવા. ને કિરણ હવે આવું છે તારે જમવા? હે કેમ? એને કઈ શરમ એટલે એ કઈ આવશે નહીં. ચાલો મિત્ર આપણે જાય છે જમવા. તો હાલો આપણે ત્યાં મળ્યા. તમે જમીન અમે 20 વાગે દુકાને. અને હવે ત્યારે વાગી ગયો છે 1 વાગી ગયો છે ને હવે કિરણ ને ભૂખ લાગી છે. અમારી વાગી હતી તો હવે ઈ જમવા બેઠી છે. ભૂખ લાગી હતી તને? જો એકલા જમાવટ પાડી છે એ. તો અમારે તો રોજ ટિફિન લઈને જવાનું હોય કેમ કે હવે 12 ગામથી આવી એટલે બપોરે અહીંયા જમવાનું હોય, ઘરે જવાનું હોય એટલે ટિફિન લઈને જ આવી. એકલા ચાલુ કરી દીધું છે કિરણે. હાલો મિત્ર જમવા કેતો બોલશે નહીં. જમવા તો હાથ કર કને કહો. અમારે સ્મિત એની જગ્યા લઈ લીધી છે. સ્મિત આમ જો તો
મિત્રો અત્યારે હાંજના 7 વાગી ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો બસ હવે આપણે જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 7 વાગ્યા સુધી હોય. હવે જો અંધારું થઈ ગયું છે. અહીંયા તો ચોકીમાં તો લાઈટ હોય એટલે ખબર ન પડે, બાકી થઈ ગયું છે અંધારું. જે દિવસ હવે વહેલો 8 ની જાય, 8 વાગી ગયા છે. તમે જોઈ શકો છો 7:15 થઈ મારા માતાજી છે. તો મિત્રો દીવાબત્તી કરી નાખીએ પછી જઈએ આપણે ઘરે, કેમ કે હવે ભૂખ લાગી હોય ને પછી જવું છે ને કિરણ ઘરે. હે ભૂખ લાગી છે? એને ભૂખ નો લાગે, એને ભૂખ બહુ લાગે, મતલબમાં બહુ લાગે એને ભૂખ. સમજાણું? ભૂખ નો લાગે એનો મતલબ એમ કે લાગે. તો આવી કક છે અમારી દુકાન, તમે જોઈ શકો છો. આ બધું સીવવાનું બાકી છે, અહીંયા બાકી છે, જેમ તેમ પડ્યું હોય બધું કટિંગ કરેલું છે. અહીંયા છે બ્લાઉઝ છે. સારું, તો અમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ક્યાં ગયો તો તું? મંદિરે. મંદિરે? કયા મંદિરે ગયો તો? આરતીમાં ગયો તો? શું આપ્યું ત્યાં? પેંડા. પગે લાગ્યો તો? ઘરે જવું છે હવે? હે ભૂખ લાગી છે? ભૂખ લાગી? જય માતાજી મિત્રો, હવે અમે ઘરે વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મિત્રો હવે જઈ ઘરે. નથી જાવું. ચાલો મિત્રો હવે અમે જઈશું ઘરે. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને ફરી મળશું નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી.